ચલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ નંબર 8 ની અંદર આપણે આજે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે ગણિતની અંદર, અને જેનું નામ છે ચેપ્ટર નંબર 3 ચતુષ્કોણની સમજ. બરોબર છે. ઇન્ટ્રોડક્શન ઓફ ધ ક્વાડ્રિલેટરલ છે. મતલબ કે ધોરણ 8 નું સૌથી સ્ટાન્ડર્ડ ચેપ્ટર અને ધ્યાન રાખવા જેવું ચેપ્ટર હવેથી શરૂઆત થાય છે. ભૂમિતિની શરૂઆત થઈ ગઈ છે એવું સમજી લેવાય અહીંયાથી. બરોબર છે. આ ચેપ્ટર ભૂમિતિના પોઈન્ટમાં આવે છે. ક્લિયર છે. અને કેન્દ્ર કહી શકાય અને ભૂમિતિનું બહુ જ સારું ચેપ્ટર છે ચતુષ્કોણની સમજ. જો આ ચતુષ્કોણ વિશે સમજ મળે તો આગળના ધોરણમાં તમને ચતુષ્કોણ વિશેના દરેક ચેપ્ટરમાં ભણવામાં બહુ સરળતા રહેશે. બરોબર છે. અને બહુ ઇન્ટરેસ્ટિંગ ને મજા આવે ચેપ્ટર છે. જો તમે સ્ટાર્ટિંગ થી જ બહુ ધ્યાનથી સોલ્વ કરો આ ચેપ્ટરને તો મને નથી લાગતું ક્યાંય તકલીફ રહેવી જોઈએ. હવે આ ચતુષ્કોણની સમજ જે છે, તમે અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે ભણવાનું શું છે તો વિવિધ ચતુષ્કોણના ગુણધર્મો જોવાના છે. ચતુષ્કોણ મતલબ કે સમાંતર બાજુ ચતુષ્કોણ આવે, સમલંબ ચતુષ્કોણ આવે, સમબાજુ ચતુષ્કોણ આવે છે. બરોબર. લંબચોરસ અને ચોરસની પણ વાત કરવાના છે. વધારામાં પતંગાકાર ચતુષ્કોણ પણ આવશે. તો આવા બધા અલગ અલગ પ્રકારના ચતુષ્કોણ જોઈશું. આગળના જે પહેલું સ્વાધ્યાય છે એની અંદર આપણે વક્રો જોઈશું. સરળ વક્ર, બંધ આકૃતિ વગેરે કોણ કહેવાય છે એની ચર્ચા. બરોબર છે. પહેલો ટોપિક તમે લઈ લો, સરળ વક્ર કોણે કહેવાય. બરોબર છે. આ સરળ વક્ર આપણે કોને કહીએ છીએ? સરળ વક્ર એનો મતલબ એમ કે સાદી ભાષામાં પહેલા ભૂમિતિમાં વક્રો નહીં આવે. સમજ. સમતલ ઉપર કોઈ પણ આકાર દોરવામાં આવે, ધારો કે આવો આકાર દોર દઉં, આવું દોરું છું, આવું દોરું છું, આ બધું શું છે? એક વક્રો છે અલગ અલગ પ્રકારનું. આવું જલેબી દોરું, આ શું છે? વક્ર થઈ ગયો. તો સમતલ ઉપરની જે આકૃતિ કહેવાય છે, બરોબર છે, યસ, એને આપણે વક્ર કહીએ છીએ. અલગ અલગ પ્રકારના વક્ર જરૂરી નથી આવા આવે, આવું પણ આવી શકે, આવું પણ આવી શકે. બરોબર છે. તો આમાં શું છે? લાઈન દ્વારા બનતા વક્રો છે, મતલબ કે રેખા દ્વારા બનતા છે. અને આ શું છે તો કે વક્રો છે, આને ડાયરેક્ટ વક્ર કહી શકાય. આ શું છે? રેખા દ્વારા બનતી આકૃતિઓ છે. બરોબર છે. અને આ વક્ર દ્વારા બનતી આકૃતિઓ છે. આટલી સમજ આવવી જોઈએ. બરોબર છે. બધી આકૃતિમાં ફેરફાર છે તો છે આ રેખા દ્વારા બને છે અને આ વક્ર દ્વારા બને. હવે શું જોવાના છે આની અંદર તો કે સરળ વક્ર કોને કહેવામાં આવે છે એ. તમે ક્યાંય જોયા હશે સરળ વક્રો, પણ એની વ્યાખ્યા થોડીક અઘરી અને ઇમ્પોર્ટન્ટ જેવી બનાવી છે. તો સરળ વક્રની વ્યાખ્યા ક્યાંય જોવા નહીં મળે, પણ આપણે જાતે બનાવીએ તો સમજી લઈએ કે શું છે સરળ વક્ર. તો જે આકૃતિ એકબીજાને છેદે નહીં, બરોબર છે, જે વક્ર એકબીજાને છેદે નહીં, મતલબ કે તમે વક્ર દોરતા દોરતા જાઓ અને એ લાઈન છે જે એકબીજાના છેદતી ના હોવી જોઈએ, અને વધારામાં શું છે? એકબીજાને છેદવી ના જોઈએ, અને બે રેખાઓથી વક્ર બનેલ ન હોય તેને સરળ વક્ર કહે. વ્યાખ્યા ક્યાંય પૂછાશે નહીં, પણ સમજવા માટે બહુ કામની વસ્તુ છે. ક્યાંય છેદવી જોઈએ નહીં આકૃતિ. બરોબર છે. ધારો કે હું ચર્ચા કરું, ધારો કે આ રહ્યું વર્તુળ, તો ક્યાંય છેદતું નથી, ગોળ ગોળ ફરે છે, તો સરળ વક્ર છે. ધારો કે આવું ચોરસ દોરું છું, તો આ શું છે? સરળ વક્ર છે. આમાં કોઈ જ ચિંતા છે નહીં. પણ ધારો કે હું આવી આકૃતિ દોરું, આવી ખાલી આવી, ચલો, તો અહીંયા શું થશે તો કોઈ એક પોઈન્ટ આગળ આના માર્ગ વધી જશે. અહીંયા કેટલા માર્ગ છે? આ પોઈન્ટ આગળ કાં તો આમ જઈ શકાય કાં તો આમ જઈ શકાય, બે માર્ગ છે, પણ બે કરતા વધારે માર્ગ થઈ જાય. અહીંયા શું થશે? આમ જવાય, આમ જવાય, આમ જવાય, આમ જવાય. બે કરતા વધુ માર્ગ થઈ જાય, અથવા તો વક્ર એકબીજાને છેદે
જો વક્ર એકબીજાને છેદે તો એને આપણે શું કહીશું? સરળ વક્ર આને કહેવાય નહીં, એટલે કે સરળ વક્ર નથી આવું કહેવાય આને. ના ખબર પડે છે, મતલબ કે ક્યાંય આકૃતિ એકબીજાને છેદવી ના જોઈએ, ગમે તે થાય. ખ્યાલ આવી ગયો? ધારો કે હું આવું દોરું, ડમ્બેલ જેવો આકાર દોરું, બરાબર છે, તો અહીંયા આ પોઈન્ટ આગળ શું થશે? તો કે આમ પણ જવાય, આમ પણ જવાય, આમ પણ જવાય. ત્રણ થઈ ગયા રસ્તા. બે કરતા વધારે રસ્તા થઈ જાય, મતલબ કે અહીંયા આ રેખા અને આ વર્તુળ જે એકબીજાને છેદે છે એવું કહી શકાય. તો આ સરળ વક્ર નથી. પડે ખબર? ધારો કે હું સ્ટાર દોરું, તો અહીંયા ઘણા બધા પોઈન્ટ આગળ વધારે પડતા ભાગ પડી જાય છે, છેદે છે એકબીજાના વક્રો, તો આ પણ સરળ વક્ર નથી. સરળ વક્ર મતલબ કે લોજિક શું વાપર્યું આપણને? વક્રની લાઈનો એકબીજાને છેદવી જોઈએ નહીં, તો જ આપણે એને સરળ વક્ર કહી શકીએ. પડી ગઈ ખબર? બીજો ટોપિક જોઈએ, બંધ આકૃતિ કોને કહેવાય? શું જોઈએ? બંધ આકૃતિ કોને કહેવાય? આ તો સરળ વક્ર. આગળ છે બંધ આકૃતિ અથવા તો બંધ વક્ર. બંધ વક્ર તો એવો વક્ર જે ખુલ્લો ના હોય એને શું કહેવાય? ધારો કે હું આવું દોરું, તો આ કેવો છે? ખુલ્લો દેખાય છે, ખુલ્લો વક્ર છે. ધારો કે હું આવું દોરું, તો આ કેવું છે? બંધ વક્ર છે અથવા બંધ આકૃતિ છે. હું ચોરસ દોરું તો એ કેવી આકૃતિ છે? બંધ આકૃતિ છે. પણ આવી દોર દઉં તો આ કેવી થઈ જાય? ખુલ્લો વક્ર છે, ખુલ્લી આકૃતિ છે. પડે ખબર? ના ખબર પડી તો બંધ વક્ર તો સરળતાથી સમજમાં આવે એવું, બરોબર છે. બીજી એક વ્યાખ્યા જોવાની છે અને એનું નામ છે વિકર્ણ કોને કહેવાય? એના પહેલા બહુકોણ જોઈએ. બહુકોણ ઇંગ્લિશમાં આને પોલીગોન કહેવાય છે. શું કહેવાય છે ઇંગ્લિશમાં? પોલીગોન કહેવાય છે. શું છે પોલીગોન? બહુકોણ કોને કહેવાય? તો બહુકોણની શરૂઆત 3 બિંદુથી થાય, મતલબ કે ત્રિકોણથી થાય. કારણ કે રેખામાં 2 બિંદુ હોય ત્યારે બહુકોણ બને નહીં, ખૂણો બને નહીં. 3 બિંદુથી બહુકોણ બનવાની શરૂઆત થાય. સૌથી પહેલા ધારો કે આ બનાવું, તો આ શું છે? ત્રિકોણ છે. પડે? તો આ શું થઈ ગયું? એક પ્રકારનો બહુકોણ છે. આની અંદર કેટલા ખૂણા છે? 3 ખૂણા છે. તો 3 અથવા 3 થી વધારે ખૂણા ધરાવતા બધા બહુકોણ થશે. આગળ આપણે જો દોરીએ, આ શું છે? ચતુષ્કોણ છે. શું છે? 4 ખૂણા ધરાવે, ચતુષ્કોણ. ધારો કે પંચકોણ દોરવું હોય તો શું દોરાય? આ પંચકોણ દેખાય તમને? પડે? એવી રીતે ષષ્ઠકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, આવા બધા તમે અલગ અલગ ખૂણા દોરો, એને આપણે શું કહીશું? બહુકોણ દોરશે. બહુકોણમાં અલગ અલગ પ્રકારના પણ બહુકોણ હોય, જરૂરી નથી કે માત્ર આવા જ હોય છે, બરોબર છે. એની અંદર બહુકોણના પ્રકાર, મતલબ કે તમે સ્ટાર દોરો છો, સ્ટાર તમે દોરો છો તો અહીંયા પણ ખૂણાઓ રચાય છે, તો આ પણ બહુકોણ છે. પડે છે ખબર? યસ. અલગ અલગ તમે આકૃતિ દોરો, ધારો કે આવું દોરો છો, પડી તો અહીંયા પણ ખૂણાઓ રચાય. જુઓ, આ પણ શું હશે? બહુકોણ છે. પડે? એટલે જ્યાં ખૂણાઓની આ રીતના રચના થતી હોય અલગ અલગ, એને આપણે બહુકોણ કહીશું, બરોબર છે. બહુકોણના 2 ભાગ પડે છે. કેટલા ભાગ પડે? એક બહિર્મુખ બહુકોણ અને એક અંતર્મુખ બહુકોણ, બરોબર છે. એના માટે વિકર્ણ જોવું પડે તમારે. શું જોવું પડે? વિકર્ણ કોને કહેવાય? તો ત્રિકોણમાં કોઈ વિકર્ણ બને? વિચારો. ત્રિકોણમાં વિકર્ણ શક્ય છે? તો ના, નથી શક્ય. ત્રિકોણને ક્યાંય વિકર્ણ ના હોય. પડે છે? કેમ ના હોય? તો વિકર્ણની વ્યાખ્યા છે કે ક્રમિક એક શિરોબિંદુ પછીના શિરોબિંદુ
છોડી, મતલબ કે એક શિરોબિંદુ પછી ના ક્રમિક શિરોબિંદુ છોડી તેના પછીના શિરોબિંદુ જોડવાથી વિકર્ણ બને છે. વિકર્ણ બને છે. પડી ગઈ ખબર વિકર્ણ કેવી રીતે બને? જેમ કે ધારો કે હું અહીંયાથી સ્ટાર્ટ કરું, આ પોઈન્ટ લઉં, આ પોઈન્ટ આગળ વિકર્ણ છોડવો હોય, દોરવો હોય અહીંયાથી, તો મારે ક્યાં દોરવું પડે? તો ક્રમિક એટલે આ બાજુ જવું, તો ક્રમિક એક શિરોબિંદુ એટલે આ શિરોબિંદુ પછીના જે શિરોબિંદુના એક શિરોબિંદુ પછીના શિરોબિંદુ ડાયરેક્ટ વ્યાખ્યા લખી નાખીએ સારી એવી, બરોબર, સારી ભાષામાં લખીએ આને, એટલે તમને લખવામાં પણ સરળ રહેવી જોઈએ. ક્રમિક એક શિરોબિંદુ પછીના શિરોબિંદુ જોડવાથી બનતી રેખાને વિકર્ણ કહે છે. પડી ગઈ ખબર? મતલબ કે આ એક શિરોબિંદુ છે, અહીંયાથી આ એક શિરોબિંદુ છોડવાનો ને પછી બીજો શિરોબિંદુ અહીંયા આવે કે ના આવે? બરોબર છે. ધારો કે અહીંયા જવું તો આ શિરોબિંદુ છોડીને અહીંયા આવું તો આ આવી ગયો, મતલબ કે એક શિરોબિંદુ આ છોડ્યો અને પછી જે બીજો શિરોબિંદુ આવે એના જોડવાથી બનતી જે રેખા જે છે એને શું કહેવાય? વિકર્ણ. ધારો કે આ પોઈન્ટ લઉં તો આ શિરોબિંદુ છોડવાનો અને બીજો શિરોબિંદુ હોય એને જોડી દેવાનો, તો શું બને? વિકર્ણ બને. તો મેં આ એબીસીડી ચતુષ્કોણ હતો તો એમાં એસી અને બીડી શું દોર્યા? વિકર્ણ. કેવી રીતે? તો એક શિરોબિંદુ, ધારો કે અહીંયા આ પોઈન્ટ આગળ વિકર્ણ દોરવો છે તો અહીંયા દોરી જ ના શકાય, અહીંયા એક શિરોબિંદુ છોડી અને અહીંયા તમે વિકર્ણ દોરી શકો? તો કે હા દોરી શકાય. પડ્યા ખબર? ધારો કે મારે આ પોઈન્ટ આગળ દોરવો છે તો મારે આ શિરોબિંદુ છોડીને આના આગળ દોરવો પડે, ના ખબર પડી? પડે. આના વિકર્ણ કહેવાય. ધારો કે મારે આ શિરોબિંદુથી દોરવો છે તો આના છોડીને અહીંયા દોરી શકાય, આવો વિકર્ણ દોરાય. તો આવા વિકર્ણો તમે એક બિંદુ પછી બીજા બિંદુને જોડી દો તો એના વિકર્ણ બની જાય. પડી ગઈ? વિકર્ણ બનાવતા આવડે. તો આ વિકર્ણ જે છે એનો આપણે ઉપયોગ કરશું અને અંતર્મુખ અને બહિર્મુખ લઈશું. બરોબર છે. હવે ઉપરની વ્યાખ્યા ભૂસી અને અંતર્મુખ બહિર્મુખ લખીએ. બહુકોણના બે ભાગ. વિકર્ણના કયા બે ભાગ કીધા? અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ. પણ બે નામ લખ્યા મેં. અંતર્મુખ મતલબ કે જે કોઈ બહુકોણ હોય એનું એક મુખ અંદરની બાજુ હોય, એટલીસ્ટ એક મુખ પણ અંદરની બાજુ હોય તો એને શું કહેવાય? અંતર્મુખ બહિકોણ કહેવાય. અને જો એટલીસ્ટ એક મુખ બહારની બાજુ હોય, એક નહીં બધા જ મુખ બહારની બાજુ હોય તેને બહિર્મુખ બહુકોણ. જેમ કે આ ત્રિકોણ જે છે તો એના જે શિરોબિંદુ વાળા હોય એના મુખ કહેવાય. શું કહેવાય? મુખ કહેવાય. તો અહીંયા બધા જ બિંદુઓ જે છે એ શું છે? બહારની તરફ છે. બરોબર છે. આ ત્રણ બિંદુ બહારના છે તો આ બધાને શું કહેવાય? આપણે બહિર્મુખ બહુકોણ કહેવાય. આ કેવું છે? બહિર્મુખ બહુકોણ છે. અહીંયા પણ બધા શિરોબિંદુના મુખ ક્યાં છે? બહારની બાજુ જાય છે તો આને કેવું કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. આના કેવું છે? બહારની બાજુના છે, બહિર્મુખ કહેવાય. અહીંયા જોજો, અહીંયા આ ખૂણા બહારની બાજુના છે પણ અહીંયા જે ખૂણો બને છે આ પોઈન્ટ એ ક્યાં ગયો? અંદર ગયો. તો આને કેવું કહેવાય? અંતર્મુખ બહિકોણ કહેવાય. પડી ગઈ ખબર? 100%. અહીંયા શું થાય છે? તો અહીંયા બધા બહારના છે તો આને શું કહેવાય? બહિર્મુખ બહુકોણ કહેવાય. હવે આની મસ્ત મસ્ત આકૃતિ આપણે અલગ અલગ દોરીએ. અંતર્મુખ બહુકોણ અને બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહિકોણ. અંતર્મુખ બહુકોણ. આપણે આકૃતિ દોરીને વધારે પડતું સમજીએ આને. બરોબર છે. હવે
બહિર્મુખ બહુકોણની અલગ અલગ આકૃતિ તમે દોરો. ધારો કે પહેલું આકૃતિ દોરું, ધારો કે હું દોરું આવું કોઈ ચતુષ્કોણ. બધા ક્યાં ખૂણા છે? બહારની બાજુ ખૂણા છે. આના સાદી ભાષામાં એક મારે વાક્ય લખવું છે. પહેલા એક વાક્ય લખી નાખું. અને વાક્ય એ છે કે જો વિકર્ણો બહિર્મુખ બહુકોણ જે છે ને એમાં વિકર્ણો જે છે એ બહુકોણની અંદરની બાજુ જ હોય. આવું યાદ રાખવાનું. કઈ સમજ ના પડે બહુકોણમાં તો વિકર્ણ બહુકોણની ક્યાં હોય? અંદર જ હોય, આકૃતિની અંદર હોય. અને આમાં વિકર્ણ હોય એ બહુકોણની બહારની બાજુ હોય. શું હોય? બહારની બાજુ હોય. પડી ગઈ ખબર? યસ. મતલબ કે આની ચર્ચા કરીએ. અંદરની બાજુ બહુકોણ, મતલબ કે આવો ચતુષ્કોણ દોર્યો હોય તમે તો આનો વિકર્ણ તો આવા થવાના. તો આકૃતિની ક્યાં છે? અંદર છે. તો આ કેવું છે? અંતર અરે બહિર્મુખ બહુકોણ છે. એવી રીતે તમે કોઈ પંચકોણ દોરો, બરોબર છે, તો આમાં શું થશે? બધા ખૂણા ક્યાં છે? બહારની તરફ છે, બહિર્મુખ બહુકોણ છે. ષષ્ઠકોણ દોરો તો પણ એવું થવાનું છે. બધા ક્યાં જવાના? બહારની તરફ જવાના છે. તો આ બધા થઈ ગયા બહિર્મુખ બહુકોણ. જ્યારે અંતર્મુખ બહુકોણ લઉં ને, ધારો કે હું અહીંયા લઉં આવી આકૃતિ, એક આકૃતિ આવી ગઈ. અહીંયા ધારો કે મારે વિકર્ણ આ પોઈન્ટ આગળ દોરવું હોય તો હું એક પોઈન્ટ છોડી અને બીજા પોઈન્ટ આગળ વિકર્ણ દોરી શકું. તો આ તો આકૃતિની ક્યાં આવ્યો? બહાર આવ્યો કે નહીં? પડે ખબર? એટલે વિકર્ણ જો બહુકોણની બહાર આવતો હોય, અહીંયા અહીંયા વિકર્ણ દોરશો તો બહાર આવશે બહુકોણની. તો આને કેવું કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. ના ખબર પડી અથવા તો જોઈને ખબર પડી જાય ડાયરેક્ટ કે એક ખૂણો છે અંદરની તરફ જઈ રહ્યો છે, એટલે આને કેવું કહેવાય? અંતર્મુખ બહુકોણ કહેવાય. બરોબર છે. અલગ અલગ આકૃતિ તમે રચી શકો. આવી આકૃતિ રચું પડે એરો દર્શાવતી હોય. અહીંયા પણ અંદરની તરફ જઈ રહ્યો છે એક ખૂણો, એટલે અંતર્મુખ બહુકોણ છે. અહીંયા સ્ટાર દોરું તમારે તો અહીંયા આ પોઈન્ટ થી આ પોઈન્ટ છોડીને આ પોઈન્ટ આગળ અહીંયા વિકર્ણ દોરવું હોય તો બહારની તરફ વિકર્ણ રચાય છે. મતલબ કે આ જે સ્ટાર છે એ કેવું છે? અંતર્મુખ બહુકોણ છે. ના ખબર પડી તો આ થઈ ગયા અંદરની તરફ જો ખૂણા બનતા હોય તો અંતર્મુખ, બહારની તરફ ખૂણા બનતા હોય તો બહિર્મુખ. ખ્યાલ આવી ગયો? તો આ બે બહુકોણના બે ભાગ હતા. તો આટલું ખાસ તમને લોકોને આવડવું જોઈએ. આ આવડે તો તમને 3.1 ની એક આકૃતિઓ જે આપેલી છે એ ક્વેશ્ચન તમે જોઈ શકો છો. બરોબર છે? શું આપી છે આકૃતિઓ જોઈ લો. ચલો વિદ્યાર્થી મિત્રો, તમારી અંદર 3.1 નો પહેલો ક્વેશ્ચન આવો આપેલો છે. તો આપણે અત્યાર સુધીની જે માહિતી મેળવી છે એ માહિતી વિશે આ કર્વ કેવા વક્રો જે છે એ કેવા પ્રકારના છે એની માહિતી મેળવીએ. સૌથી પહેલા આપણે શની જોવાની છે? સરળ વક્ર કયો છે આમાંથી. બરોબર? તો સરળ વક્રની વ્યાખ્યા શું હતી એકવાર અહીંયા યાદ કરી લો જલ્દીથી. સરળ વક્ર કોણ કહેવાતું હતું? રેખાઓ છેદતી ન હોય, છેદતી ન હોય તો એને સરળ વક્ર કહેવાય. અને બે રેખાથી આકૃતિ ન બનવી જોઈએ. બે વક્ર સાથે ના હોવા જોઈએ. આને આપણે સરળ વક્ર કહીએ છીએ. બરોબર છે? પહેલો જોઈએ સરળ વક્ર. તો અહીંયા છેદે છે ક્યાંય છેદતી નથી. તો પહેલી આકૃતિ જે છે એ સરળ વક્ર છે. બરાબર? પછી આ ક્યાંય છેદે છે? ક્યાંય છેદતી નથી. તો સરળ વક્ર. બીજી પણ આકૃતિ સરળ વક્ર છે. અહીંયા ક્યાંય છેદે છે? ના. પણ બે વક્રોથી બનેલી છે. બે રેખાઓ અથવા બે વક્રોથી બનતી આકૃતિ હોય એને આપણે સરળ વક્ર કહી શકીએ નહીં. તો ત્રીજો આવશે. ત્રીજી આકૃતિ સરળ વક્ર નથી કારણ કે બે વક્રોથી બનેલી સાથે.
ચોથી આકૃતિઓ એકબીજાના વક્રો છેદે છે? તો હા, ઘણા બધા બિંદુ એ વક્રો છેદે છે, તો આપણે ચોથાને પણ સરળ વક્ર ન કહી શકીએ. પાંચમી જુઓ તો અહીંયા ક્યાંય છેદે છે? ના, તો એક આકૃતિ બંધ રચાય છે, મતલબ કે પાંચમી જે સરળ વક્ર છે. છઠ્ઠી જે છે ક્યાંય છેદે છે? ક્યાંય છેદતી નથી, તો છઠ્ઠી આકૃતિ શું છે? સરળ વક્ર છે. પડી ગઈ ખબર? સાતમી અહીંયાથી સ્ટાર્ટ કરો, ક્યાંય છેદે છે? ના, તો આ શું છે? સાતમી પણ સરળ વક્ર છે. આઠમી ક્યાંય છેદે છે? હા, આ બિંદુ આગળ જુઓ તો અહીંયા વર્તુળ અને રેખા છેદે છે, અથવા તો અહીંયા ત્રણ માર્ગ બને છે. બધી જગ્યાએ કેટલા માર્ગ બનતા હોય? બે જ માર્ગ બનતા હોય. કેટલા માર્ગ બનતા હોય? બે જ. બે કરતા વધારે, અહીંયા ત્રણ બની ગયા માર્ગ. ક્યાં? તો કે અહીંયા, અહીંયા અને અહીંયા. તો આપણે આઠમાને સરળ વક્ર કહી શકીએ. પડી ગઈ ખબર? તો આ 1 2 5 6 અને 7 જ સરળ વક્ર છે. હવે શું જોવાનું છે? સરળ પણ બંધ વક્ર. મતલબ કે આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ. તો પહેલી આકૃતિ બંધ છે? તો કે હા. પહેલી આકૃતિ કેવી છે? બંધ છે. બીજી આકૃતિ બંધ છે? હા, બીજી આકૃતિ બંધ છે. સરળ બંધ વક્ર. ત્રીજી આકૃતિ સરળ જ નથી, તો બંધ વક્રની ચર્ચા નહીં. બરોબર છે? તો ત્રીજી આકૃતિની વાત નહીં. ચોથી આકૃતિ શું છે? સરળ નથી, એટલે બંધ ના કહી શકાય. બરોબર છે? સરળ વક્ર સરળ હોવી જોઈએ અને બંધ પણ હોવું જોઈએ. તો સરળ વક્ર નથી, ત્રીજી આકૃતિ સરળ વક્ર નથી, એટલે એને નહીં લઈએ. ચોથી આકૃતિ સરળ વક્ર છે, તો આ બંધ છે કે ખુલ્લી છે? તો કે બંધ છે, તો આપણે આના કહી શકીએ પાંચમી આકૃતિ. છઠ્ઠી આકૃતિ બંધ છે? તો કે હા, બંધ છે છઠ્ઠી આકૃતિ પણ. સાતમી આકૃતિ બંધ છે? તો કે સાતમી આકૃતિ પણ બંધ છે. આઠમી આકૃતિ સરળ નથી. આઠમી આકૃતિ સરળ નથી, તો એની બંધ વિશે ચર્ચા કરવાની નહીં. બહુકોણ. બહુકોણ કોણ જ કહેવાય છે? યાદ આવે? તો જેના દ્વારા ખૂણાઓની રચના થતી હોય, અંતર્મુખ હોય કાં તો બહિર્મુખ હોય, પણ ખૂણાઓ બનવા જોઈએ. તો જ્યાં જ્યાં ખૂણા બનતા હોય એને આપણે બહુકોણ કહી શકીએ. અહીંયા ખૂણા બને? તો કે હા, આ ખૂણા બન્યા. અહીંયા ખૂણો બન્યો, આ ખૂણો બન્યો. ખૂણા બનતા હોય તો આને શું કહેવાય? બહુકોણ કહેવાય. એટલે પહેલી આકૃતિમાં ખૂણા બને છે. આમાં ખૂણા બને? તો કે આ ચાર ખૂણા બને છે. બીજી આકૃતિ બહુકોણ છે. આમાં ખૂણા બને છે? ક્યાંય ખૂણો નથી બનતો, એટલે આ આકૃતિ છે એ બહુકોણ નથી. આ બહુકોણ છે? તો કે હા, અહીંયા ખૂણા બને. જુઓ, દેખાય? અહીંયા બને છે. મતલબ કે આ ત્રીજી આકૃતિ છે એ બહુકોણ છે. ધ્યાન રાખજો. સોરી, ચોથી આકૃતિ બહુકોણ છે. બરોબર? પાંચમી આકૃતિમાં ક્યાંય ખૂણો બને છે? નથી બનતો, તો ક્યાં આના બહુકોણ ના કહેવાય. પેલી છઠ્ઠી આકૃતિમાં ક્યાંય ખૂણો નથી બનતો, અહીંયા ક્યાંય ખૂણો બને છે? નથી બનતો ક્યાંય ખૂણો, તો આપણે આ બધી આકૃતિ એકઈને બહુકોણ કહી શકીએ નહીં. માત્ર ત્રણ જ આકૃતિ છે, પહેલી, બીજી અને ચોથી, જે બહુકોણ છે. હવે જે બહુકોણ હોય એ જ બહિર્મુખ કે અંતર્મુખ હોય, એટલે એના સિવાય બીજાની ચર્ચા નહીં કરીએ. તો આપણે કોની ચર્ચા કરશું? પહેલી, બીજી અને ચોથી આકૃતિ. તો આ પહેલી, બીજી અને ચોથી, આમાંથી અંતર્મુખ કયા છે અને બહિર્મુખ કયા છે? અંદરની બાજુ કોઈનો ખૂણો કયો આવે? તો પહેલો વક્ર છે એ અંતર્મુખ છે કે બહિર્મુખ છે? અંતર્મુખ છે. મતલબ કે પહેલી આકૃતિ કેવી છે? અંતર્મુખ છે. પછી બીજી જુઓ, તો બીજી આકૃતિ અંતર્મુખ છે કે બહિર્મુખ છે? બહિર્મુખ છે. યસ, તો બીજી આકૃતિ છે એ બહિર્મુખમાં લખવાની. પડી ગઈ ખબર? પછી ચોથી આકૃતિ, પેલા તો બહુકોણ છે જ નહીં, એટલે એની ચર્ચા જ ના હોય. ચોથી આકૃતિમાં અંતર્મુખ છે કે બહિર્મુખ છે? અંતર્મુખ છે. કેમ? કારણ કે અહીંયા આ બેનું વિકર્ણ દોરીએ તો આકૃતિની બહાર આવે છે વિકર્ણ, મતલબ કે આ કેવું છે? અંતર્મુખ છે. તો અહીંયા ત્રીજું આવે, અહીંયા અંતર્મુખ બહુકોણ. ખ્યાલ આવી ગયો? તો આપણને ખબર પડી ગઈ બધા બહિર્મુખ, અંતર્મુખ, બહુકોણ, સરળ બંધ વક્ર અને સરળ વક્ર વિશે. ખ્યાલ આવી ગયો બધાને? યસ. તો આટલું કહી શકીએ આપણે. બરોબર છે? ખ્યાલ આવી ગયો તમને? ચલો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણી બહુકોણની વાત. આના પછી આપણે વિકર્ણની વાત સમજીએ. વિકર્ણ કેટલા હોય કોઈ પણ બહુકોણમાં? બરોબર છે? એની વાત સમજીએ. તમને વિકર્ણ બનાવતા આવડી દીધા છે, પણ એમાં સંખ્યા જોવી હોય તો તમને ખબર પડવી જોઈએ કે કેટલા વિકર્ણો દરેક આકૃતિમાં બને. તો તમે દરેક આકૃતિમાં વિકર્ણો દોરીને બનાવો એના કરતા તમારી પાસે જો એક સૂત્ર હોય તો તમને મજા આવી જાય. બરોબર છે? કયા સૂત્રો આવશે જોઈ લઈએ આપણે.
ધારો કે પહેલી વાત કરું, વિકર્ણોની સંખ્યા, વિકર્ણની સંખ્યા. વિકર્ણ ધારો કે ચતુષ્કોણ હોય તો કેટલા વિકર્ણો હોય? ચતુષ્કોણની અંદર બે વિકર્ણ હોય, એક વિકર્ણ આવો ને એક વિકર્ણ આવો. પણ કોઈ મોટો કોણ લઈ લેવામાં આવે, 100 ખૂણા હોય એવો બહુકોણ લેવામાં આવે. કેટલા ખૂણા હોય? 100 ખૂણા. તેના બધાના વિકર્ણો દોરવા જવાય? ના જવાય. તેના માટે આપણે એક સૂત્ર છે, વિકર્ણોની સંખ્યા માટેનું સૂત્ર તમારે યાદ રાખવાનું છે, n n-1/2 માઈનસ n. પડે ખબર? n-1/2 માઈનસ n. પણ મેં આ સમીકરણને થોડુંક સાદું રૂપ આપી દીધું છે. આનો અંદર ગુણાકાર કરું તો n² માઈનસ n થાય અને માઈનસ આ બગડો ત્યાં ગુણા એટલે 2n થઈ જાય અને બાય 2. તમારે સાદું રૂપની ચિંતા નહીં કરવાની, પણ n² માઈનસ 3n/2 આ એક સૂત્ર છે, સાદું સૂત્ર. ડાયરેક્ટ આમાં જ કિંમત મૂકી દેવાની. પડી? n² માઈનસ 3n/2 અથવા તો જો n કોમન કાઢવો હોય તો n * n માઈનસ 3/2. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે અને આ પણ યાદ રાખવાનું. તમારે ક્યાંય લખવાનું આવે તો આ લખી નાખવાનું, n-1/2 માઈનસ n. અને કેલ્ક્યુલેશન કરવાની આવે તો આમાં જ ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરશું, n * n માઈનસ 3/2. પડે? n * n માઈનસ 3/2 આ છે બહુકોણનું સૂત્ર, વિકર્ણનું સૂત્ર. વિકર્ણોની સંખ્યા શોધવી હોય મતલબ કે તમારે ચતુષ્કોણમાં વિકર્ણ શોધવા છે. આપણને ખબર છે 2 છે, પણ આમાં મુખ્ય કિંમત, ચતુષ્કોણની અંદર ખૂણા કેટલા હોય? 4. આ શું છે? ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે તો આની અંદર ખૂણા કેટલા હોય? 4 ખૂણા છે. n ની જગ્યાએ 4 મૂકું. n ની જગ્યાએ શું મૂકું? 4. n ની જગ્યાએ 4 માઈનસ 3m ને ભાગ્યા 2m. તો આ 4m 4 માંથી 3 જાય શું વધે? 4 એકા 4 ભાગ્યા 2 શું આવે? મતલબ કે વિકર્ણો, ચતુષ્કોણમાં વિકર્ણ કેટલા હશે? ના ખબર પડી. તો એ રીતે કોઈ પણ જગ્યાએ તમે વિકર્ણ શોધી શકો. હવે સ્વાધ્યાયમાં તમારો ક્વેશ્ચન જોઈએ કે બહિર્મુખ ચતુષ્કોણ. તો આ થઈ ગયો બહિર્મુખ ચતુષ્કોણ. એની અંદર વિકર્ણોની સંખ્યા આ રીતે શોધી શકાય. બરોબર છે? અહીંયા શું છે? પહેલો ક્વેશ્ચન પતી ગયો સ્વાધ્યાયમાં. બહિર્મુખ ચતુષ્કોણ. તો બહિર્મુખ ચતુષ્કોણ સૂત્ર કયું વાપરવાનું? n * n માઈનસ 3/2. તો n ની જગ્યાએ 4 લખવાનું અને બાય 2 એટલે 2 આવી જાય. તો આ થઈ ગયું બહિર્મુખ ચતુષ્કોણ. પહેલો દાખલો વિકર્ણોની સંખ્યા ગણવાનો. આગળનો જુઓ કયો છે? આગળ છે ષષ્ઠકોણ અને ત્રિકોણ. બીજો દાખલો કયો બને છે? ષષ્ઠકોણ. ષષ્ઠકોણની અંદર ખૂણા કેટલા હોય કહી દો. ષષ્ઠકોણ બનતો હોય તો એની અંદર ખૂણા કેટલા હોય? 6 ખૂણા હોય ને. કેટલા ખૂણા હોય? 6 ખૂણા હોય ષષ્ઠકોણમાં. સપ્તકોણમાં 7 ખૂણા હોય, અષ્ટકોણમાં 8 ખૂણા હોય, નવકોણમાં 9 ખૂણા હોય. ખ્યાલ આવી ગયો? યસ. આને હેક્સાગોન કહેવાય છે ઇંગ્લિશમાં. ષષ્ઠકોણ જે 6 ખૂણા છે, સમજી લો. હવે 6 ખૂણા તમારે વિકર્ણોની સંખ્યા શોધવી હોય, વિકર્ણની સંખ્યા શોધવી હોય તો તમારી પાસે મેં તમને કયું સૂત્ર યાદ રખાયું? n * n માઈનસ 3/2. શું છે? n * n માઈનસ 3/2. n ની કિંમત શું મૂકવાની? 6. અહીંયા 6 માઈનસ 3 ભાગ્યા 2. n ની જગ્યાએ 6, n ની જગ્યાએ 6 માઈનસ 3 ભાગ્યા 2. ના ખબર પડી? પડે છે ખબર? હવે છગડો એમના એમ 6 માંથી 3 જાય તો કેટલા વધે? 3 વધે. અને ભાગ્યા શું છે? 2. 6 તરી કેટલા થાય? 18. 18 ભાગ્યા 2 કેટલા થવાના? વિકર્ણોની સંખ્યા કેવી આવી ષષ્ઠકોણમાં? ષષ્ઠકોણમાં 9 વિકર્ણ મળે. ના ખબર પડ્યો એટલે નીચે લખવાનું તમારે કે ષષ્ઠકોણમાં 9 વિકર્ણ બને. એવી રીતે તમે ત્રિકોણ લઈ લો. બીજો નંબર શું આપ્યો છે? ત્રિકોણની અંદર. ત્રિકોણની અંદર કેવી રીતે વિકર્ણો બનશે? બરોબર છે? ત્રિકોણની અંદર ખૂણા કેટલા હોય? 3 ખૂણા હોય. ત્રિકોણની અંદર તમને આ ખૂણા આવડવા જોઈએ. ત્રિકોણની અંદર કેટલા ખૂણા હોય? 3 ખૂણા હોય. તો ત્રિકોણની અંદર વિકર્ણોની સંખ્યા તમારે શોધવી હોય તેનું સૂત્ર શું હતું? યાદ કરો વિકર્ણોની સંખ્યાનું સૂત્ર. હા, n - 3/2. હવે n ની સંખ્યા કેટલી છે અહીંયા? 3. 3 - 3, n ની જગ્યાએ 3 મૂક્યા ભાગ્યા
2 પડી ગઈ ખબર. n ની જગ્યાએ 3, n ની જગ્યાએ 3 માઈનસ 3/3. તો આ 3 એમના એમ. 3 માંથી 3 જાય તો શું થાય? ભાગ્યા 0 સાથે ગમે તે ગુણાય શું થાય? 0 સાથે ગમે તે ભગાય શું થાય? પડી ગઈ. તો વિકર્ણોની સંખ્યા શું આવી? મતલબ કે ત્રિકોણ તમે દોરો આની અંદર કોઈ વિકર્ણ આવે નહીં. ના ખબર પડી? 100%. યસ. તો આ દાખલો પણ છે અને સમજી પણ શકાય. તમારે આ સૂત્ર વાપરીને આ રીતે કોઈ પણ દાખલા ગણવાના છે. સમજી લો કે તમને અષ્ટકોણનું પૂછે. શું પૂછે? અષ્ટકોણનું. તો n ની જગ્યાએ તમારે 8 ની કિંમત મૂકવાની અને આ સૂત્રમાં સૂત્ર તમને યાદ રહેવું જોઈએ. તમારું સૂત્ર 5 વખત બોલો. શું છે? n * n - 3/2. શું છે? n * n - 3/2. આનું વાસ્તવમાં સૂત્ર શું હતું ખબર છે? n * n - 1/2 - n હતું. પણ આને મેં સાદું રૂપ આપીને આવું બનાવી દીધું એટલે તમને સરળ પડે કિંમત મૂકવામાં. ખ્યાલ આવી ગયો? યસ. એટલે આ સૂત્ર છે પણ આપણે આમાં મૂકશું કિંમતો. બરાબર. કોઈ પૂછે તમને વિકર્ણોની સંખ્યાનું સૂત્ર શું છે તો તમે આયા પણ કહી શકો ને આ પણ કહી શકો. ખ્યાલ આવી ગયો? યસ. આ બે સૂત્રો હતા પણ આપણે આનો ઉપયોગ કેલ્ક્યુલેશનમાં કરશું. બરોબર છે. એટલે તમને સરળ રહે. ચલો એના પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન સ્વાધ્યાય. શું છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન? તો બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? આની થિયરી પણ આપણે જોઈશું. બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? બરોબર છે. અને જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો શું આ ગુણધર્મ લાગુ પડે? જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો આ ગુણધર્મ લાગુ પડે. ચલો ખ્યાલ આવી ગયો? બહિર્મુખ ના હોય એવા ચતુષ્કોણ બનાવવાના અને પ્રયત્ન કરવાના. સૌથી પહેલા બહિર્મુખ ચતુષ્કોણ એક દોરો અને એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય આપણે જોઈએ. બરોબર છે. ચલો ધારો કે બહિર્મુખ ચતુષ્કોણ તરીકે હું એક લઈ લઉં. આવો બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય કે બધા ખૂણા કેવા છે? બહારના છે, બહારની બાજુ, અને 4 ખૂણા છે એટલે ચતુષ્કોણ કહેવાય એને. તો આ થઈ ગયો આપણો બહિર્મુખ ચતુષ્કોણ. આના ખૂણાના માપનો સરવાળો શોધવાનો છે. બરોબર છે. તો ખૂણાના માપના સરવાળાનું સૂત્ર તમને આપીશું. હવે ખૂણાના માપનો સરવાળો કેવી રીતે થાય એ જોવાનું છે. સૂત્ર પછી જોઈએ પણ પહેલા લોજિક શું? તો ધારો કે આ બહિર્મુખ ચતુષ્કોણ છે, આની અંદર હું એક વિકર્ણ દોરું. આવું શું દોર્યું? વિકર્ણ દોરું એટલે જે ABCD ત્રિકોણ ચતુષ્કોણ હતો શું હતો? એમાં 2 ત્રિકોણ બની ગયા. હવે દેખાય છે તમને 2 ત્રિકોણ? યસ. 2 ત્રિકોણ છે મતલબ કે આને હું અલગ અલગ નામ આપું. આ ABCD ને રહેવા દઉં અને અલગ અલગ નામ આપું અંદર. આ લઈ લઉં A, આ લઈ લઉં B, C, D, E અને F. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. હવે શું છે? ઉપરનું ત્રિકોણ છે એમાં કેવા છે? A, B અને C છે ત્રિકોણ. બરોબર છે. તો ABC નો સરવાળો કેટલો થાય? તો કુલ ખૂણાના માપનો સરવાળો આપણે જોઈ રહ્યા છે. તો બધા ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો મતલબ કે ત્રિકોણ ABC નું ના ખૂણા વત્તા ત્રિકોણ DEF ના ખૂણા. 2 ત્રિકોણના ખૂણા થાય. ત્રિકોણ DEF ના ખૂણા. 2 ત્રિકોણના ખૂણાઓનો સરવાળો કરું, આ ત્રિકોણના ખૂણા અને આ ત્રિકોણના, તો મને 4 ખૂણાનો સરવાળો મળે. એટલો જ થાય. ચતુષ્કોણના 4 ખૂણા કેવડા હતા? એક આવડો હતો, એક આખો હતો, એના 2 ભાગ કર્યા. આ પણ આખો હતો, એના 2 ભાગ કર્યા, અને એક આટલો. એટલે આ બધાનો જો સરવાળો કરું તો મને શું મળે? ચતુષ્કોણના ખૂણાઓ મળે. ખ્યાલ આવી ગયો?
હવે જુઓ ત્રિકોણ એબીસી ના ખૂણાનો સરવાળો મતલબ કે શું આવે? ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C હોય. આ શું થશે? DEF ના ખૂણા, ખૂણો D વત્તા ખૂણો E વત્તા ખૂણો F થાય. હવે ખૂણો A એકલો છે, જુઓ ખૂણો A કેવો છે? એકલો દેખાય છે. બીજો ખૂણો F એકલો છે, ખૂણો F છે એ એકલો છે, બરાબર છે. પછી B અને E ભેગા છે, તો ખૂણો B વત્તા ખૂણો E છે, આ બે ભેગા છે. અને D અને C ભેગા છે, એંગલ D વત્તા એંગલ C. તો ખૂણો A એમ ના એમ, ખૂણો F એમ ના એમ. B વત્તા E કેટલો થાય? B વત્તા E એટલે આખો ખૂણો બને. આને નામ આપવું x અને આને નામ આપવું y. પડે? આ થઈ ગયો, આ સરવાળો એટલે ખૂણો x થઈ ગયો અને આ બેનો સરવાળો થઈ ગયો ખૂણો y. તો ચારે ચાર ખૂણાનો સરવાળો મળ્યો. આ શું છે? ચતુષ્કોણના ખૂણાનો સરવાળો. ખ્યાલ આવી ગયો? તો હવે જે આ બે ત્રિકોણના માપનો સરવાળો હતો, આપણે એના સરવાળો કરી શકીએ તો એ કેટલો થાય વિચાર લો. હવે આનું કઈ કામ નથી, આ ખાલી સમજાવવા માટે હતું. આનો ત્રિકોણ ABC નો સરવાળો કેટલો થશે? તો કે આપણને ત્રિકોણના સરવાળા, ત્રણ ખૂણાનો સરવાળો ખબર છે 180 અંશ થાય. યાદ છે બધાને? આ પણ ત્રિકોણ DEF છે, તો એના ત્રિકોણનો સરવાળો આનો કેટલો થાય? 180. તો 180 વત્તા 180 કેટલો થાય? તો ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો, બહિર્મુખ ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360. હવે એમ કીધું કે આ તો બહિર્મુખ હતું. જો ચતુષ્કોણ બહિર્મુખ ના હોય તો આ ગુણધર્મ લાગુ પડે. તો પછી અંતર્મુખ ચતુષ્કોણ દોરો. કેવો દોરો? અંતર્મુખ ચતુષ્કોણ કેવી રીતે દોરાય વિચાર લો. આવો દોરું હું. કેટલા ખૂણા બન્યા? 1 2 3 અને 4. અંતર્મુખ છે, આ અંદરની બાજુ મુખ આવે. અંતર્મુખ ચતુષ્કોણ છે, તો એમાં આવું થશે? તો કે હા, એમાં પણ થશે. એટલે જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો આ ગુણધર્મ લાગુ પડે. લખવાનું અહીંયા, જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો પણ આ ગુણધર્મ લાગુ પડે. કેવી રીતે? તો અહીંયા પણ ત્રિકોણ છે, ઉપરનો ત્રિકોણ, નીચેનો પણ ત્રિકોણ છે, બરોબર છે. ઉપરનું નામ આપું A B C, આ છે D E F. અહીંયા પણ ત્રિકોણ ABC નો આઉટ લખવાનું છે, ત્રિકોણ ABC નો ખૂણો વત્તા ત્રિકોણ DEF ના ખૂણા. અહીંયા પણ લખજો સેમ ટુ સેમ, બરોબર છે. અહીંયા ફરીથી શું આન્સર લાવશો તમે? 180 વત્તા 100 અને આન્સર શું આવશે? તો અંતર્મુખમાં પણ એવું થયું, બે ત્રિકોણનો સરવાળો છે 360 થઈ ગયો. મતલબ કે બહિર્મુખ ચતુષ્કોણના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય. જો ચતુષ્કોણ બહિર્મુખ ન હોય તો પણ આ ગુણધર્મ તો લાગુ પડશે જ. કેવી રીતે? તો કે બે ત્રિકોણના સરવાળા કરે ને એમાં પણ 360 જ આન્સર આવે છે. ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો તમારો ત્રીજા નંબરનો ક્વેશ્ચન. આવડવું જોઈએ. ચોથા નંબરના ક્વેશ્ચનની અંદર તમને વાત કરી છે કે આ જે બને છે જે ખૂણાઓ એ કેવી રીતે બને છે. તો મારી પાસે ચતુષ્કોણ માટે હવે આ ક્વેશ્ચન પતી ગયો છે એવું સમજી લો. શું છે? હવે ક્વેશ્ચનમાં હું થોડીક માહિતી તમને અલગથી આપું તો કે ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? ચતુષ્કોણના ખૂણાના માપના સરવાળા માટે એક સૂત્ર છે મારી પાસે, n - 2 * 180. n - 2 * ગુણાકારમાં કેવું? આ થઈ ગયું સૂત્ર. હવે મારે સમજી લો કે મારે ચતુષ્કોણના ખૂણાના માપનો સરવાળો શોધવો છે. શેનો શોધવો છે? ચતુષ્કોણનો શોધવો છે. ચતુષ્કોણમાં કેટલા ખૂણા હોય? 4 ખૂણા હોય. તો n ની જગ્યાએ શું મૂકવાનું? 4 મૂકવાનું. તો અહીંયા કરું છું હું, જોજો. n - 2 * 180 આવું સૂત્ર છે. n ની જગ્યાએ 4 મૂકું તો 4 - 2 * 180 થાય. 4 - 2 એટલે કેટલા વધે? 2. 2 * 180 થાય. 2 * 180 કેટલા થાય? તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો આવે? તો ના ખબર પડી તો તમે આ રીતે પંચકોણ હોય, ષષ્ઠકોણ હોય, સપ્તકોણ ગમે એવડો કોણ, તમને સૂત્ર ખબર છે તમે શોધી શકો.
ખ્યાલ આવી ગયો? તો ચોથા નંબરનો ક્વેશ્ચન એ જ છે, જોઈ લો. ચોથા નંબરનો ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરશું આપણે? તો તમને સૂત્ર ખબર છે, આ લખી નાખો કે કોઈ પણ બહિર્મુખ બહુકોણના ખૂણાનો સરવાળો, હું લખું છું, એક કામ કરો, બહુકોણના ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? હવે યાદ આવશે, n - 2 * 180. સૂત્રો વધારે યાદ રાખવા પડશે તમારે. n - 2 * 180 આ છે બહુકોણના ખૂણાના માપનો સરવાળો. પછી ગમે તે જેમ જેમ બહુકોણ હોય એ પ્રમાણે n ની સંખ્યા બદલાશે. સૌથી પહેલા આપણને પાછળના 42 નંબરના પેજ ઉપર a b c d ની કિંમત આપી છે 7 8 10 n. શું આપી છે? પહેલું 7, બીજું 8, ત્રીજું 10, ચોથું n. પડી ગઈ ખબર? ચાર કિંમતો આપી છે. આપણે શું કરશું? બહુકોણના ખૂણાના માપનો સરવાળો કરશું. શું કરશું? બહુકોણના ખૂણાના માપનો સરવાળો. આપણને શું શોધવાનું કીધું છે? તો એ જ શોધવાનું કીધું છે કે બહુકોણના માપના, મતલબ કે 7 ખૂણા વાળો બહુકોણ હોય. કેટલા ખૂણા વાળો? 7 ખૂણા વાળો બહુકોણ હોય તો એના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય આપણે જોવાનું. તો આપણે n ની જગ્યાએ શું મૂકી દઈશું? 7 મૂકશું. આપણું ઓલરેડી સૂત્ર સૌથી પહેલા તમારે લખવાનું કે n - 2 * 180 અંશ છે. ખ્યાલ આવી ગયો? n ની વેલ્યુ કેટલી મૂકવાની? 7 મૂકવાની, કારણ કે 7 છે. -2 * 180. તો હવે 7 માંથી 2 જાય તો કેટલા વધે? 5 * 180 અંશ. 18 પંચા કેટલા થાય? 18 પંચા કેટલા થાય? 90. અને વધારાનો એક 0 ઉમેરવાનો તો 900 અંશ આવી ગયો ખૂણો. એનો મતલબ કે સપ્તકોણ હોય, 7 ખૂણા વાળો બહુકોણ હોય તો એમના દરેક ખૂણાનો સરવાળો કેટલો થાય? 900. જેમ ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 છે, જેમ ચતુષ્કોણના 4 ખૂણાનો સરવાળો 360 છે, અને એ જ રીતે સપ્તકોણનો સરવાળો કેટલો થાય? ખૂણાઓનો 900. મતલબ કે સપ્તખૂણા વાળી આકૃતિ દોરું તો એના અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? હંમેશા 900 થાય. ફાઈ ગયું? એ જ રીતે 8 હોય, કેટલા છે? 8 અષ્ટકોણ છે, 8 ખૂણા વાળો છે, તો એની અંદર સરવાળો કેટલો થશે? તો સૂત્ર આપણું શું છે? n - 2 * 180 અંશ. n ની વેલ્યુ હું 8 મૂકું તો 8 - 2 * 180 અંશ. 8 માંથી 2 જાય તો શું મળે? 8 માંથી 2 જાય તો 6 * 180. 18 છંક કરો જલ્દી. 18 છંક કેટલા થાય? જલ્દી વિચારો. 18 છંક આવડવા જોઈએ. નથી આવડતા તો ના ચાલે. જલ્દી. 108 આવે 18 છંક. 108 આવે. કેટલો આવે? 18 છંક 108 આવવો જોઈએ. ફાવશે? અને પાછળ એક 0 આ વધારાનો ઉમેરવાનો તો 1080 અંશ થાય. 8 ખૂણાઓનો સરવાળો. ખ્યાલ આવી ગયો? યસ, ફાવવો જોઈએ. એ રીતે અહીંયા 10 છે. આપણું સૂત્ર શું છે? n - 2 * 180. n - 2 એટલે કે કેટલા? 10 - 2. 18 ઇઠ્ઠા કરવા માંડો. 18 ઇઠ્ઠા કેટલા થશે? વિચારો. આમ કરો તોય ચાલશે. તમને જો ના આવડતું હોય તમે આ રીતે ગુણાકાર કરી શકો. 88 64 નો ચોગડો વધી 6. 8 * 8 નો 6 કેટલા થાય? ના ખબર પડી. 144 આવશે. 10 માંથી 2 જાવ એટલે 8 આવે ગુણ્યા 180 અંશ. 18 ઇઠ્ઠા આવે 144 અને 0 વધ્યો તો એ તો 1440 નો ખૂણો બને. જો બહુકોણના ખૂણાનો સરવાળો, જે બહુકોણ 10 કોણ હોય, 10 ખૂણા વાળો, તેમાં આન્સર કેટલો આવશે? 1440 અંશનો. અને n હોય તો શું થાય? આ જ રીતે n હોય તો શું થાય? તો n હોય તો n નું તો સૂત્ર ખબર જ છે આપણને. શું કરવાનું છે? ઓકે, n - 2 * 180. જો બહુકોણમાં ખૂણાના માપનો સરવાળો n હોય
તો એની અંદર કેટલા થશે? n-2 into 180 થશે. ખ્યાલ આવી ગયો? તો આ બધું આપણને મળ્યું ક્યાંથી એ તમને ખબર પડે છે? ક્યાંથી મળ્યું એ તમને ખબર પડી? ના ખબર પડી તો એ જ હું કેમનો સમજાવવા માંગુ છું. સમજી લો કે સૌથી પહેલા ચતુષ્કોણ લઈએ. શું લઈએ? ચતુષ્કોણ લીધો. ચતુષ્કોણના વિકર્ણોથી કેટલા ભાગ પડે? ચતુષ્કોણની અંદર બે ત્રિકોણ બને, બરોબર? તો ચતુષ્કોણ માટે આપણું જે સૂત્ર છે એ શું થશે? n-2 into 180 આપણું સૂત્ર છે, બરોબર? n જે છે એ 4 મૂકું તો શું થતું હતું? 4 - 2 ગુણ્યા 180. 4 માંથી 2 જાય એટલે 2 ગુણ્યા 180 થયા. મતલબ કે 180 એટલે શું છે? ત્રિકોણનો સરવાળો. તેવા કેટલા ત્રિકોણ છે? 2 ત્રિકોણ. પડી ખબર શું થાય છે? એટલે આ સૂત્ર ત્યાંથી બન્યું છે. ધારો કે તમે પંચકોણ જુઓ, તમને વધારે મજા આવશે. તમે પંચકોણ જુઓ, આ 1 2 3 4 અને 5. આ પંચકોણ દેખાય તમને? હવે ધારો કે હું એક વિકર્ણ દોરું આ, બરોબર છે, અને એક વિકર્ણ દોરું આ. તમને કેટલા ત્રિકોણ બનાવેલા દેખાય? 3 ત્રિકોણ દેખાય છે. આ ત્રિકોણમાં 1 2 3 ખૂણા, આમાં 3 ખૂણા અને આમાં 3 ખૂણા, 3 ત્રિકોણ બને, બરોબર છે. હવે તમારું સૂત્ર શું છે? અહીંયા ખૂણા તો પંચકોણ છે એટલે 5 છે. 3 ત્રિકોણ બન્યા એનો મતલબ કે 3 ગુણ્યા કેટલા થશે? દરેક ત્રિકોણનો સરવાળો 180. 3 ત્રિકોણ અને એના દરેક ખૂણાનો સરવાળો કેટલો થયો? 180. તો 3 ગુણ્યા 180 એટલે કેટલા આવે? 18 તરી 54 500 540 અંશ થાય. હવે આપણે સૂત્રની મદદથી શોધીએ તો અહીંયા પંચકોણ એટલે શું થાય? n-2 into 180. પંચકોણ છે એટલે n ની જગ્યાએ શું મુકાય? 5 મુકાય. ગુણ્યા 180 તો 5 - 2 તો શું આવે છે? આવી ગયું એ જ. પડે છે? આવી જાય છે એ જ. મતલબ કે તમે અહીંયા આ સૂત્ર કેવી રીતે આવ્યું છે? તો કે જે તમે કોણ બહુકોણ દોરો છો એના ભાગ કરવામાં આવે છે અને પછી સૂત્ર બનાવ્યું છે આપણે. તો આપણે ડાયરેક્ટ જ લખી શકીએ n-2 into 180. પણ એ સૂત્ર કેવી રીતે આવ્યું? તો કે 3 ભાગ થયા બહુકોણના અને 3 ભાગ જે છે એ 3 ત્રિકોણ બન્યા છે. અને ત્રિકોણ જે સરવાળો છે 180, તો 180 ખૂણા ધરાવતા 3 ત્રિકોણ, તો કુલ થાય 540. તો એ જ રીતે ગણતરી કરી આપણે. ખ્યાલ આવી ગયો? એટલે સૂત્રની મદદથી અને આ રીતે પણ વિચારી શકાય. અને આપણે દાખલા કઈ રીતે ગણવાના છે? તો આ જ રીતે ગણવાના. બહુ ચિંતા કરવાની જરૂર છે નહીં. ફાઈ ગયું 100%. તો હવે આવતા લેક્ચરમાં બીજી વાત કરશું. અત્યાર સુધી આટલું જ રાખીએ આપણે.